સુરતમાં એક ચોરને પોલીસ દ્વારા ઝડપી પાડવા દરમિયાન ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા। ચોર પોલીસને થાપ આપી અને તાપી નદીમાં છલાંગ લગાવી અને નાસી ગયો, પરંતુ પોલીસે ડ્રોનની મદદથી તેને ઝડપી લીધો છે। આ પહેલા પણ ગુજરાતમાં આરોપીઓને ઝડપી પાડવા ડ્રોન ટેકનોલોજી કારગર નીવડી ચૂકી છે। સુરતમાં ફિલ્મી ઢબે ચોરની ધરપકડ, ડ્રોન સામે નફાવી ચોરની ચાલાકી, ભારે જહેમત બાદ ઝડપાયો ચોર। ગુજરાતમાં ગુનાખોરી સામે હવે ટેકનોલોજીનો ઉપયોગ ધીમે ધીમે વધવા લાગ્યો છે। આવી જ એક ઘટના સામે આવી સુરતમાં કે જ્યાં ચોરીના ગુનામાં પકડાયેલો એક આરોપી પોલીસને ચકમો આપી તાપી નદીમાં કૂદી ગયો। કોઝવે પરથી પસાર થતી વખતે તકનો લાભ ઉઠાવી આરોપી નદીના વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો। જો કે ક્રાઇમ બ્રાન્ચ, ફાયર બ્રિગેડ અને ડ્રોન ટીમની મદદથી 4 કલાકની સઘન શોધખોળ બાદ પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો। સુરતમાં ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ મુકેશ સરવૈયા નામના આરોપીને પકડવા માટે રાંદેર કોઝવે નજીક સિંગણપુર તરફ વોચ ગોઠવી હતી। આ ચોર પોલીસે જોઈ અને આરોપી બાઇક મૂકી તાપી નદીમાં કૂદી પડ્યો હતો। નદીમાં તરી અને તે એક બેટ પર પહોંચી ગયો અને ત્યાંના ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી। ફાયર બ્રિગેડ, ક્રાઇમ બ્રાન્ચ અને ડ્રોન ટીમ બોટમાં બેસી બેટ પર પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। બેટ પર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાંખરા, ખાડા ટેકરા અને કાદવ કીચડ હોવાથી આરોપી તરત મળ્યો ન હતો। જો કે ડ્રોન કેમેરા દ્વારા સર્ચ કરતા 2.5-3 કલાકની ભારે જહેમત બાદ આખરે આરોપી મુકેશ સરવૈયાને ઝડપી પાડવામાં સફળતા મળી। ગુજરાત પોલીસે તાજેતરના સમયમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેટલાક આરોપીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે। દાહોદ પોલીસે અનેક કિસ્સાઓમાં ડ્રોનની મદદથી આરોપીઓને પકડ્યા છે। જાન્યુઆરી 2025 દાહોદ પોલીસે જાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા મંદિરમાં થયેલી ચોરીના કેસમાં પણ ડ્રોનની મદદથી ચોરને ઝડપી પાડ્યો। આરોપી નાસી ગયો હતો, પરંતુ ડ્રોનથી પોલીસે તેને શોધી લીધું। માર્ચ 2025 દાહોદ પોલીસે છત્તીસગઢથી ડમ્પર ચોરી કરી અને આવેલા 2 આરોપીઓને ડ્રોનની મદદથી પકડ્યા હતા। આ ચોરો મકાઈના ખેતરમાં છુપાયા હતા, પરંતુ પોલીસે ડ્રોન ઉડાવી તેમનું લોકેશન શોધી લીધું હતું। એપ્રિલ 2025 દાહોદ પોલીસે બુટલેગરોને દારૂના જથ્થા સાથે પકડવા માટે પણ ડ્રોનનો ઉપયોગ કર્યો છે। ડ્રોનને જોઈ આરોપી ભાગ્યો હતો, પરંતુ પોલીસે ડ્રોનની મદદથી લોકેશન મેળવીને આરોપીને ઝડપી લીધો। સુરતથી સાહિલ જગતાપ સાથે બ્યુરો રિપોર્ટ, GSTV।